નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર. ભર શિયાળે માવઠું બોલાવશે ભૂકા. વાહન ચાલકો સાવધાન, લાયસન્સ રદ થશે. ગુજરાતના કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત. ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયો છે ₹2000નો 22મો હપ્તો. રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર, હવે ઘરે બેઠા મળશે રાશન કાર્ડ. આ વર્ષે બજેટ ઇતિહાસ રચશે. સરકાર આપશે ₹4 લાખની સબસિડી. ખેડૂતોને મળશે હવે દિવસ દરમિયાન મફત વીજળી. મોદી કેબિનેટે લીધો છે મોટો નિર્ણય. ભાજપ સરકાર મહિલાઓને આપશે મફત ગેસ સિલિન્ડર. વૃદ્ધોને મળશે દર મહિને ₹5000નું પેન્શન. ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર, ખેડૂતોની લોન થશે માફ. દીકરીઓને મળશે હવે ₹22 લાખની સહાય. જાણો કયા ખેડૂતોને મળશે હપ્તા વગર ₹42000. અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને ગુજરાતના કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં માવઠું પડી શકે છે. આ વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે હળવો વરસાદ થઈ શકે છે. સંભવિત વરસાદના પગલે હવામાન વિભાગે ગુજરાતમાં ફરી એકવાર યલો એલર્ટ જાહેર કર્યું છે. મહત્વનું છે કે દરિયામાં પવનની ગતિ વધુ રહેવાની શક્યતા હોવાથી માછીમારોને આગામી 2 દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આમ આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે ભર શિયાળે ગુજરાતમાં કરા સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો વાહન ચાલકો સાવધાન, લાયસન્સ રદ થશે. ગુજરાતમાં વધતા અકસ્માતોને ધ્યાનમાં રાખીને વાહન વ્યવહાર કમિશનરે વાહનોમાં ગેરકાયદેસર રીતે લગાવવામાં આવતી વધારે રોશનીવાળી સફેદ LED લાઇટ્સ સામે કડક કાર્યવાહીનો આદેશ આપ્યો છે. કંપનીની ફિટેડ સિવાયની આવી લાઇટ લાગેલી હશે તો દંડ, લાયસન્સ સસ્પેન્ડ અને વાહન જપ્ત કરવાની કાર્યવાહી થશે. આગામી દિવસોમાં રાજ્યભરમાં આવી લાઇટ્સ વિરુદ્ધ સ્પેશિયલિસ્ટ ડ્રાઈવ યોજનાની સૂચના છે એ પણ આપવામાં આવી છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા PM કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતો માટે આગામી 22મો હપ્તો મેળવવા ફાર્મર રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. રાજ્યના તમામ ખેડૂતને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ સહાયકારી યોજનાઓના લાભ સરળતાથી મેળવવા માટે આ ફાર્મર રજિસ્ટ્રેશન કરવું ખૂબ જ જરૂરી છે. જેથી રજિસ્ટ્રેશન કરવાનું બાકી હોય તેવા રાજ્યના ખેડૂત ખાતેદારોને તાત્કાલિક ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી લેવા ખેતી નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. ખેતી નિયામકની કચેરીની યાદીમાં વધુ જણાવવામાં આવ્યું છે કે ફાર્મર રજિસ્ટ્રેશન જે તે ગામના VC ઓપરેટર અથવા તો જનસેવા કેન્દ્ર મારફતે કરાવી શકાશે. તદ ઉપરાંત ખેડૂત દ્વારા જાતે મોબાઈલ મારફતે પણ ઓનલાઈન છે રજિસ્ટ્રેશન પણ કરી શકે છે. આ ફાર્મર રજિસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજ જેમ કે આધાર કાર્ડથી લિંક હોય તે મોબાઈલ નંબર અને જમીનની વિગતો સાથે રાખવાની જરૂર પડશે. મિત્રો, ત્યાં પછીના સમાચારો પર નજર કરીએ તો ખેડૂતોને મળશે ₹15000ની સહાય. ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કીટ ખરીદવા નાણાકીય સહાય આપવાની નવી યોજના જાહેર કરવામાં આવી છે. વર્ષ 2025-26 માટે સોલાર પાવર યુનિટ કીટ માટેની અરજીઓ સ્વીકારવા માટે આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કીટ ખરીદવામાં સહાય યોજના વર્ષ 2025-26ની જોગવાઈમાંથી બચત નાણાકીય લક્ષ્યાંકની મર્યાદા જે અરજીઓ સ્વીકારવા માટે આ ખેડૂત પોર્ટલ ખોલવામાં આવ્યું છે. નાણાકીય મદદ જરૂરી સંખ્યાઓમાં અરજીઓ મળ્યા બાદ આ ખેડૂત પોર્ટલ પર અરજી સ્વીકારવાનું બંધ કરવામાં આવશે. આ યોજના હેઠળ રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતને વ્યક્તિ ધોરણે
જેમને કાંટાવાળી તારની વાડ બનાવી હોય તેવા લાભાર્થીઓને સોલાર ફેન્સિંગ બનાવવા માટે કુલ ખર્ચના 50% અથવા તો 15,000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય એ સહાય સ્વરૂપે મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના ખેડૂતો ઉપર સહકારી ક્ષેત્રીય ગ્રામીણ બેંક અને કોમર્શિયલ બેંક સહિતનું કુલ 1.44 લાખ કરોડ રૂપિયા જેટલું દેવું છે. ત્રણેય પ્રકારની બેંકમાં કુલ 55.77 લાખ જેટલા ખેડૂતોએ ધિરાણ અપાયેલું છે. અનેક રાજ્યોના ખેડૂતો પર ગુજરાત કરતાં દેવાનું ભારણ ઓછું હોવાના આંકડા સામે આવ્યા. લોકસભામાં નાણાં મંત્રાલય દ્વારા એક સવાલના જવાબમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોના ખેડૂતો પર દેવાની માહિતી આપવામાં આવી હતી. ત્યારે હાલમાં જાન્યુઆરી મહિનો ચાલી રહ્યો છે અને માર્ચ મહિનામાં ખેડૂતોએ પોતાની લોનની નવા જૂની કરવી પડતી હોય છે. ત્યારે ખેડૂતોને 0% વ્યાજે મંડળી આપવામાં આવે છે, એટલે કે આ વ્યાજ સરકાર ભરે છે. તો શું આ સ્થિતિ દરમિયાન ગુજરાતના અમુક ખેડૂતોનું દેવું સરકારે માફ કરવું જોઈએ? હા કે ના, નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો અટલ પેન્શન યોજનાને લઈને સૌથી મોટા સમાચાર. કરોડો લોકોને મળશે હવે ગેરંટીકૃત માસિક પેન્શન. મોદી સરકારે અટલ પેન્શન યોજના 2030 અને 31 સુધી ચાલુ રાખવાનો મહત્વનો નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય મંજૂર કરવામાં આવ્યો. આ યોજનાથી અસંગઠિત ક્ષેત્રમાં કામદારોને 60 વર્ષની ઉંમર પછી 1,000 થી 5,000 રૂપિયા સુધીનું ગેરંટીકૃત માસિક પેન્શન મળે છે. પેન્શનની રકમ લાભાર્થીઓના યોગદાન પર આધારિત છે. કેબિનેટે યોજનાની નાણાકીય ટકાઉપણી માટે સરકારી સહાય અને ગેરંટી ફંડિંગને મંજૂરી આપી છે. હાલમાં કુલ 8.66 કરોડથી વધુ લોકો આ યોજનાથી જોડાયેલા છે. સરકારનું કહેવું છે કે આ નિર્ણય વૃદ્ધા અવસ્થામાં નાણાકીય સુરક્ષા મજબૂત કરશે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો જો વાત કરીએ તો SBIની આ સ્કીમમાં મળશે દીકરીઓને 22 લાખ રૂપિયા. SBI દ્વારા દીકરીઓને સુરક્ષિત ભવિષ્ય માટે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું ખોલાવવાની સુવિધા છે. આ સ્કીમમાં 10 વર્ષથી ઓછી ઉંમરની દીકરીઓનું ખાતું ખોલાવી શકાશે, જેમાં વાર્ષિક મિનિમમ 250 રૂપિયા અને મેક્સિમમ 1.5 લાખ રૂપિયા સુધીનું તમે રોકાણ કરી શકો છો. હાલ સરકાર દ્વારા આ યોજના પર 8.40% વાર્ષિક વ્યાજ આપી રહી છે સરકાર. જો તમે મહત્તમ મર્યાદામાં રોકાણ કરો છો તો જ્યારે દીકરીની ઉંમર 21 વર્ષ થાય ત્યારબાદ મેચ્યોરિટી સમયે આશરે 22 લાખ રૂપિયા સુધીની જંગી રકમ છે એ દીકરીઓના બેંક ખાતામાં જમા થશે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર. દેશના સામાન્ય નાગરિકો માટે રાશન કાર્ડ એકમાત્ર ઓળખપત્ર નથી, પરંતુ જીવન જરૂરી દસ્તાવેજ છે. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને સબસિડીયુક્ત અનાજ મેળવવા માટે રાશન કાર્ડ અનિવાર્ય છે. આજના ડિજિટલ યુગમાં હવે રાશન કાર્ડ મેળવવું વધુ સરળ બન્યું છે. હવે નાગરિકોએ કચેરીના ધક્કા ખાવાની જરૂર નથી. તેઓ ઘરે બેઠા ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકે છે. મિત્રો આપને જણાવી દઈએ તો દરેક રાજ્યના ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગની વેબસાઇટ અલગ હોય છે, પરંતુ અરજી પ્રક્રિયા લગભગ સમાન હોય છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ભાજપ સરકાર આપશે હવે મફત ગેસ સિલિન્ડર. શું ગુજરાતની બહેનોને પણ મળશે વાર્ષિક 2 મફત ગેસ સિલિન્ડર? કારણ કે જો વાત કરીએ તો દિલ્હી સરકારે હોળી અને દિવાળી અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજધાની દિલ્હીમાં મહિલાઓને હવે 2 મુખ્ય તહેવાર જેમ કે દિવાળી અને હોળી દરમિયાન મફત ગેસ સિલિન્ડર મળશે. મુખ્ય મુદ્દો એ છે કે કિંમત સીધી સિલિન્ડરમાં નહીં, પરંતુ લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 300 કરોડ રૂપિયાના બજેટને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના ભાજપના ચૂંટણી ઢંઢેરામાં આપવામાં આવેલા વચનનો એક ભાગ છે. હવે તેને અમલ મૂકવાની તૈયારીઓ શરૂ છે. જે રીતે મિત્રો દિલ્હીમાં ભાજપની સરકાર છે, એવી રીતે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર છે. તો મિત્રો શું ગુજરાતની બહેનોને પણ હોળી અને દિવાળીના તહેવાર દરમિયાન મફત ગેસ સિલિન્ડર મળવું જોઈએ? હા કે ના, નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખાસ વાત એ કે હવે સરકાર આપશે 4 લાખ રૂપિયાની સબસિડી. આજના સમયમાં ગુજરાતના પશુપાલકો અને ખેડૂતો માટે જીવન સરળ નથી. વરસાદની અનિશ્ચિતતા, પશુઓની સંભાળ અને તેના માટે યોગ્ય વ્યવસ્થા બનાવવા માટે મોટી રકમની જરૂર પડે છે. તાજેતરમાં પાક નિષ્ફળ જવાથી કૃષિ રાહત પેકેજ પણ આપવામાં આવેલું હતું, પરંતુ એ ઉપરાંત પણ ઘણીવાર
લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે ગાય ભેંસ માટે મજબૂત તબેલા બનાવીને દૂધ ઉત્પાદન વધે, પરંતુ પૈસા ક્યાંથી લાવીએ? તો મિત્રો હવે આ ચિંતા છોડો. સરકાર શ્રી દ્વારા તબેલા લોન યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત પશુપાલકોને 4 લાખ રૂપિયા સુધીની લોન છે એ આપવામાં આવે છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બજેટ પહેલા નવા જૂની થશે. આ વર્ષે બજેટ 2 દિવસ વહેલું શરૂ કરવામાં આવશે. સૂત્રોનું કહેવું છે કે રાષ્ટ્રપતિનું સંબોધન 28 જાન્યુઆરીના રોજ છે. 29 જાન્યુઆરીએ આર્થિક સંરક્ષણ રજૂ કરવામાં આવશે. 30 જાન્યુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં 9મી વખત બજેટ રજૂ કરશે. આ સાથે તેઓ વધુ એક રેકોર્ડ બનાવશે. દેશમાં પહેલીવાર બનશે જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણ 30 જાન્યુઆરીએ બજેટ રજૂ કરશે. ઇતિહાસમાં સૌ પ્રથમ વખત જાન્યુઆરી મહિનામાં છે બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, કારણ કે 1 ફેબ્રુઆરીના રોજ રવિવાર છે. રવિવારના દિવસે છે એ કેન્દ્રીય બજેટ રજૂ નહીં થાય, પરંતુ 30 જાન્યુઆરીના રોજ છે એ કેન્દ્રીય બજેટ રજૂ થશે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો માત્ર 850 રૂપિયામાં 4 દિવસ આખું ગુજરાત ફરો. GSRTCએ પ્રવાસીઓ માટે મન ફાવે ત્યાં પ્રવાસ કરો યોજના અમલમાં મૂકી. આ સ્કીમ હેઠળ નોન એસી બસમાં 4 દિવસ માટે ટોટલ 850 રૂપિયા, 7 દિવસ માટે 1450 રૂપિયા નક્કી કરાય. એસી બસ માટે 4 દિવસ માટે 2950 રૂપિયા રાખવામાં આવે છે. આ યોજના બાળકોને 50% ટિકિટમાં રાહત મળશે. પ્રવાસીઓ દ્વારકા છે, સોમનાથ જેવા સ્થળોએ અમર્યાદિત મુસાફરી કરી શકશે. બુકિંગ માટે મુસાફરોએ રૂબરૂ એસટી ડેપોની મુલાકાત લેવી પડશે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જાણો કયા ખેડૂતો હશે કે જેમને 3000 રૂપિયા પેન્શન મળશે? તો કે છેલ્લા કેટલાક વર્ષોથી કેન્દ્રની મોદી સરકાર ખેડૂતો માટે ઘણી યોજનાઓ છે શરૂ કરતી હોય છે, જેમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના ઉપરાંત પણ પીએમ કિસાન માનધન યોજના છે એ ખૂબ જ ચર્ચિત યોજના છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને 6000 રૂપિયા આપવામાં આવશે વાર્ષિક. આ સાથે જ યોજના સાથે જોડાયેલા 18 થી લઈને 40 વર્ષના જે ખેડૂતો છે, અરજદારો છે, જેમને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 55 થી લઈને 200 રૂપિયા સુધી રોકાણ કરવું પડશે. આ યોજના અંતર્ગત વૃદ્ધાવસ્થા દરમિયાન તેમની સંભાળ માટે આ યોજનામાં રોકાણ કરીને 60 વર્ષની ઉંમર પછી 3000 રૂપિયાનું માસિક પેન્શન છે આપવામાં આવશે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત. 8.21 લાખ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ ગઈ છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી ટેકાના ભાવે ખરીદી અને કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે મહત્વપૂર્ણ માહિતી આપી. ટેકાના ભાવે ખરીદી માટે 10 લાખથી વધુ ખેડૂતોએ અરજી કરી છે. તેમાંથી 8.21 લાખ ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરવામાં આવી છે. કુલ 17.99 લાખ મેટ્રિક ટન પાકોની ખરીદી કરીને 9,900 કરોડ રૂપિયાની ચૂકવણી કરાઈ છે. ગોડાઉનના પ્રશ્નોનું નિરાકરણ પણ કરવામાં આવશે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હવે વોટ્સઅપથી તમે ઘરે બેઠા છે એ જાતિનો અને ખાસ કરીને મિત્રો આવકનો દાખલો મેળવી શકો છો. ગુજરાત સરકાર દ્વારા નવી સેવા શરૂ કરવામાં આવી છે. ફરી જનતાઓ માટે હવે વોટ્સઅપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. વોટ્સઅપ પર તમે હાઈ લખીને આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર છે એ મેળવી શકો છો. મિત્રો આપણે જણાવી દઈએ તો પીએમ મોદી સરકાર દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સરકારે આ સેવાનું લોકાર્પણ કર્યું છે. સાઇન સર્ટિફિકેટ દરેક જગ્યાએ માન્ય ગણાશે. ભવિષ્યમાં આ નંબરથી હવામાનની આગાહી છે, સરકારી યોજનાઓની માહિતી છે અને આભા કાર્ડ ઓનલાઈન તમે ડાઉનલોડ પણ કરી શકો છો અને સુવિધાનો લાભ પણ મેળવી શકો છો. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો જાણો કયા ખેડૂતોને મળશે હવે 9,000 રૂપિયાની સહાય. તો કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અને રાજ્ય સરકાર દ્વારા જે યોજના શરૂ કરવામાં આવી છે, આ બંને યોજના અંતર્ગત ખેડૂતોને મળશે 9,000 રૂપિયા, પરંતુ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કેન્દ્ર સરકાર 6,000 રૂપિયા આપે છે, જ્યારે રાજસ્થાન સરકાર વધારાના 3,000 રૂપિયા આપે છે. આમ ખેડૂતોને કુલ 9,000 રૂપિયાની આર્થિક સહાય મળે છે. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ જણાવ્યું કે અત્યાર સુધી 72 લાખ ખેડૂતોએ 4 કિસ્તમાં 2,073 કરોડ રૂપિયા વધારાની રકમ છે ફાળવી દીધી છે.
મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શું ખેડૂતોને હવે દિવસ દરમિયાન મળશે મફત વીજળી? કારણ કે અમરેલીથી સમાચાર આવ્યું. અમરેલીના 600 ગામના 1 લાખથી વધુ ખેડૂતોને સૂર્યોદય યોજના હેઠળ દિવસ દરમિયાન નિશ્ચિત અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો મળી રહ્યો છે. આથી ખેડૂતોને રાત્રે સિંચાઈની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળી છે. અગાઉ રાત્રે વીજળી પુરવઠા મળતો હોવાથી ઉજાગરા સાથે જંગલી પ્રાણીઓના ભય અને ક્યારા તૂટવાના મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, જેથી હવે આરોગ્ય પર સીધી અસર થતી હતી.